ડ્રિંક શેર કરવા જઈ રહી છું. ઘણી એવી નાની મોટી બીમારીઓને પણ દૂર રાખશે અને ચમત્કારિક ફાયદા થશે. અને ખાસ વાત તો એ છે કે આ દૂધ 5-7 મિનિટમાં બની જાય છે અને નાના મોટા બધાને બહુ જ પસંદ આવે તેવો ટેસ્ટ પણ હશે. ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરશો નહીં તો ચલો આવું દૂધ બનાવવાની શરૂઆત કરીએ. તો જેમના માટે મેં એક ગેસ ઉપર એક તપેલી રાખેલી છે અને તેમાં હું લગભગ 2 ગ્લાસ જેટલું ગાયનું દૂધ ઉમેરું છું. તમે કોઈ પણ દૂધ લઈ શકો છો. બસ ખાસ એ જોવાનું કે દૂધ ફૂલ ફેટ ના હોવું જોઈએ, કારણ કે ફૂલ ફેટ દૂધથી ફાયદાની જગ્યાએ ઘણીવાર નુકસાન પણ થવાની શક્યતા રહે છે. તો હવે આપણે આ દૂધને એકાદ ઉફાણ આવે ત્યાં સુધી ઉકાળવાનું છે. તો લગભગ મીડિયમ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટમાં દૂધ આપણું ઉકળી ગયું છે. આ રીતે આપણે દૂધને એકાદ વાર ઉફાણ આવી જાય પછી ગેસની ફ્લેમ ધીમી રાખી દેવાની અને 2 મિનિટ માટે દૂધને ફરી આપણે ઉકળવા દેવાનું. અને હવે આ રીતે દૂધ ઉકળી ગયું છે, પરંતુ સાદું દૂધ ગરમ કોઈ પણ વ્યક્તિને પસંદ નથી અને આમાં આપણે જો શુગર નાખશું તો મોટી ઉંમરની વ્યક્તિઓને ફાયદા થવાની જગ્યાએ ગેરફાયદા પણ થઈ શકે છે. તો આપણે અહીંયા શુગરની જગ્યાએ 8 નંગ જેટલી ખજૂરની પેશીને થોડા નાના ટુકડામાં સમારીને ઉમેરેલી છે. તો આ રીતે ખજૂરની પેશીને ઉમેરવાથી આપણું શુગર થોડું મીઠાશવાળું પણ બનશે અને નાના મોટા હર વ્યક્તિને ટેસ્ટમાં પસંદ પણ આવશે. હવે આપણે આ ખજૂર થોડી નરમ થઈ જાય અને આપણું દૂધ થોડું ઘટ થઈ જાય, દૂધનો કલર થોડો ચેન્જ થઈ જાય અને થોડી આપણે સોંધી સુગંધ આ દૂધમાંથી આવવા લાગે ત્યાં સુધી કૂક કરીશું. લગભગ 4-5 મિનિટમાં આપણું આ દૂધ તૈયાર થઈ જશે. તો આ દૂધ તૈયાર થાય છે ત્યાં સુધીમાં આ ગરમ દૂધમાં ખજૂર ઉમેરીને પીવાથી થતા ફાયદા આપણે જોઈ લઈએ. ખજૂરમાં પોટેશિયમ હોવાથી બીપીને કંટ્રોલમાં રાખે છે અને સ્ટ્રોક, કોલેસ્ટ્રોલ અને હૃદય રોગની બીમારીઓને દૂર રાખે છે. ખજૂરમાં આયરનનો પણ ખૂબ જ ભરપૂર ખજાનો હોવાથી હિમોગ્લોબિન વધારે છે અને અકારણ લોહીના ટકા જો ઘટી જતા હોય તો પણ તમને લોહીના ટકામાં વધારો કરે છે. ખજૂરમાં ફાઇબરનું પ્રમાણ પણ ખૂબ જ હોવાથી પેટની સમસ્યાઓ અને કબજિયાતની સમસ્યાઓને દૂર કરી ખૂબ જ તમારું સ્વસ્થ પેટ રાખે છે અને સારું સ્વાસ્થ્ય આપે છે. ખજૂરમાં શુગર, પ્રોટીન અને વિટામિન ભરપૂર હોય છે. તેનાથી અનેક એવા પોષક તત્વો પણ મળવાની સંભાવના છે. ખજૂર દૂધ પીવાથી નવી શક્તિનો સંચાર થાય છે અને પરિણામે હૃદય રોગની શક્યતાઓ પણ દૂર થાય છે. ખજૂર દૂધ પીવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સારું થવાથી એક આપણી સ્કિનમાં, ત્વચામાં એક ચમક પણ આવે છે. તો આ રીતે આપણું દૂધ હવે ઘટ પણ થઈ ગયું છે, કલર પણ થોડો સ્લાઇટ ચેન્જ થઈ ગયો છે અને થોડું આપણો સોંધી સુગંધ પણ આવી રહી છે. તો હવે આપણે આ ખજૂર દૂધ તૈયાર થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું અને આપણે આ દૂધને ઉતારી અને સાઈડ ઉપર રાખી દઈશું થોડું ઠંડુ કરવા માટે. તો આપણે આ દૂધને થોડું ઠંડુ કરી લઈએ. આપણું આ દૂધ છે હલકું ઠંડુ થઈ ગયું છે. બહુ વધારે ઠંડુ નથી કરવાનું. આપણે આ રીતે આંગળીથી ટચ કરીએ ને તો પણ એ ગરમ ના હોવું જોઈએ અને બહુ ઠંડુ પણ ના હોવું જોઈએ. આવું દૂધ થઈ જાય પછી તમે આ દૂધને આ જ રીતે પી શકો છો અથવા ફેમિલીને પીવડાવી શકો છો. પરંતુ જો બાળકોને આ રીતે નાના ટુકડા મોઢામાં આવે અને જો એ પીવાનું પસંદ ના કરે તો તમે આ બીજી ટ્રીક પણ અપનાવી શકો છો. આપણે આ દૂધને ખજૂર સાથે જ ગ્રાઇન્ડરમાં અથવા તો મિક્સર જારમાં ઉમેરી 2 થી 3 વાર આપણે આ મિક્સર જારને ફેરવીશું. વધારે નહીં ફેરવીએ જેથી આની અંદરના તત્વો છે એ બિલકુલ બળી ના જાય. માત્ર 2-3 ચક્કર મિક્સરના ફેરવીશું અથવા બ્લેન્ડરને 2-3 વાર ચક્કર ફેરવીશું તો આ રીતે બધો જ ખજૂર દૂધ સાથે મિક્સ થઈ જશે. કારણ કે દૂધમાં આપણા આ ખજૂરને પકાવવાથી ઓલરેડી આપણું આ દૂધ સાથેનો ખજૂર સોફ્ટ થઈ જવાથી ઝડપથી એ એકદમ ગ્રાઇન્ડ પણ થઈ જાય છે. તો આ રીતે તમે જે ટેકનિક અપનાવવા માંગો તે રીતે ખજૂર દૂધ તમે સર્વ કરી શકો છો. તો તૈયાર છે ટેસ્ટી એન્ડ હેલ્ધી ખજૂર દૂધ. તમે માત્ર 7 થી 10 દિવસ સવારે અથવા તો એની ટાઈમ દિવસમાં ક્યારેય પણ હલકું ગરમ ખજૂર દૂધ પીશો તો તમને ન ખબર પડતા ઘણા બધા ચમત્કારિક ફાયદાઓનો અનુભવ થશે. તમે એકવાર ટ્રાય કરો અને પછી તમને કયા ફાયદા થયા છે મને કોમેન્ટમાં ફીડબેક જરૂરથી આપજો. બહુ જલ્દી મળીશું આવી જ એક હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય.